વાપીમાં રોકાણકારોને ટૂંકા સમયમાં માલામાલ કરવાની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવી લેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું। પોલીસે બ્રોડબો કંપનીના નામે 3.40 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ કર્યો। ઠગ ટોળકીના બે મુખ્ય સાગરીતોની ધરપકડ કરી, જેમાં એક મહિલા પણ સામેલ છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે, જ્યારે આ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ લવિશ ચૌધરી સહિત અન્ય 4 શખ્સો હજુ ફરાર છે। આરોપીઓ અલગ અલગ વેબસાઇટો પર રોકાણકારોના લોગિન આઈડી બનાવી આપતા હતા અને એક સુનિયોજિત ચેઇન સિસ્ટમ હતી અને આ નેટવર્કનો વ્યાપ વધારવા માટે આરોપીઓએ વાપી, મુંબઈ, લોનાવલા અને છેક દુબઈ જેવા પ્રવાસન સ્થળોએ વૈભવી સેમિનારો યોજ્યા હતા, જે રોકાણકાર મોટું ફંડ લાવે તેને લક્ઝરિયસ કાર આપવાની લાલચ અપાતી હતી। ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટના નામે વાપીના રોકાણકારો પાસેથી રૂપિયાનું રોકાણ કરાવી અને એમની સાથે છેતરપિંડી કરવા બાબતની હકીકત વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી। વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરી અને આ રોકાણકારોની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા તેમજ જીપીઆઈડી એક્ટ મુજબની ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તપાસ દરમિયાન વાપી જીઆઈડીસી પોલીસે 2 આરોપીની ધરપકડ કરેલ છે।